આપ્યું અને સ્વતંત્રતાની આગમાં આ સૂત્ર બધા એક ભારતવાસીઓના મોઢે હતું. તો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875ના નડિયાદમાં થયો હતો. અને તમને ખબર છે કે વલ્લભભાઈ પટેલને આ સરદાર ઉપનામ કઈ રીતે મળ્યું? તો બારડોલી સત્યાગ્રહના લીધે. બારડોલી સત્યાગ્રહ ખેડૂત આંદોલનનો સૌથી મુખ્ય ભાગ છે અને આ સત્યાગ્રહમાં બ્રિટિશર્સે બારડોલીની જમીન ઉપર 22% ટેક્સનો વધારો કરી દીધો હતો. 22% બહુ નાની કિંમત નથી. અત્યારે બી એટલી મોટી કિંમત છે તો વિચાર તો કરો ત્યારે તો કેવડી મોટી કિંમત હોય. તો 22% ટેક્સના વધારાને લીધે આ વાતની સરદાર વલ્લભભાઈ પટેલને જાણ મળે છે અને આ અન્યાય સામે લડવા માટે તે બધા જ ખેડૂતોને એકતાથી લડવાનું કહે છે અને બધાને એકતા સાથે બ્રિટિશર સામે લડત કરવા માટે પ્રેરિત કરે છે. અને પછી આ બારડોલીનો સત્યાગ્રહ પૂરેપૂરા 6 મહિના હાલે છે, જે ફેબ્રુઆરીમાં શરૂ થયો હતો પણ ઓગસ્ટમાં પતે છે. અને આના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને આ બારડોલી સત્યાગ્રહનો ઉલ્લેખન મહાત્મા ગાંધીએ પોતાના અખબાર યંગ ઇન્ડિયામાં પણ કર્યો હતો અને આનથી તેમને સરદારનો ઉપનામ મળે છે જે મહાત્મા ગાંધીએ તેમને આપ્યો હતો. હવે હું એક એવા પ્રસંગ વિશે બોલીશ જે બહુ ઓછા લોકોને ખબર છે.